અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે પેસેન્જર પ્લેન ક્રેશ થયું એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા એવા ન્યૂઝ સામે આવ્યા છે અને આ પ્લેન ક્રેશમાં જે નવા અપડેટ સામે આવ્યા છે એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આજે ગુરુવારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી અમદાવાદથી લંડન ગેટવિક તરફ જતું એર ઇન્ડિયાનું 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થઈ ગયું છે અને 1 વાગ્યે અને 38 મિનિટે વિમાન ટેક ઓફ થયું અને 1:40 ક્રેશ થઈ ગયું। મતલબમાં પ્લેન જેવું ઉડ્યું એવું તરત જ અથડાઈ ગયું અને આ જે એરપોર્ટની પાસે એક મેઘાણીનગર છે ત્યાં એક સિવિલના ડૉક્ટરોનું રહેવાનું સ્થળ હતું। એ બિલ્ડિંગની સાથે આ એર ઇન્ડિયાનું પ્લેન ભટકાયું અને એટલો જબરજસ્ત એક કંઈક મોટો બ્લાસ્ટ થયો હોય એવો અવાજ આવ્યો અને બિલ્ડિંગને પણ મોટા પાયે નુકસાન થયું છે। હવે આ વિમાનની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા એવા ન્યૂઝ સામે આવે છે અને મીડિયામાં અહેવાલો પણ છે અને એમનું જે બોર્ડિંગ પાસ છે એ પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે। એર ઇન્ડિયા લંડનની ફ્લાઇટમાં વિજય રૂપાણીનો જે સીટ નંબર છે એ 2D બતાવવામાં આવ્યો છે અને લંડનમાં વિજય રૂપાણીના દીકરી રહે છે એમને મળવા માટે વિજય રૂપાણી જઈ રહ્યા છે। હવે આ જે ઘટનાના સમાચાર સામે આવ્યા એની અંદર આ પ્લેનમાં 2 પાયલોટ હતા અને 10 કેબિન ક્રૂ પણ હતા અને 242 પેસેન્જરો સવાર હતા। હવે એવું પણ નહોતું કે આ જે વિમાનનો પાયલટ હતો એ કોઈ નવો નિશાળી હતો। આ જે વિમાનનો પાયલટ હતો એ સુમિત સબરવાલ હતા અને એ અનુભવી પાયલોટ છે। એમની પાસે 8200 કલાક વિમાન ચલાવવાનો અનુભવ છે અને એમનો એક સહયોગી પાયલોટ છે એને પણ 1100 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ છે। હવે અત્યારે જે લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે એમાં 50 જેટલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ આ ઘટના જે પ્રમાણે વિમાન ક્રેશ થયું છે, વિમાનના જે પ્રમાણે ચીથરા ઉડી ગયા છે એ જોતાં લોકોનું કહેવું એમ છે કે કોઈ પેસેન્જર બચે એવી શક્યતા બહુ ઓછી થઈ ગઈ છે, કારણ કે બિલ્ડિંગની પણ હાલત ખરાબ થઈ ગઈ અને પ્લેનના બી ચીથરા ઉડી ગયા છે। એટલી ભયંકર હદે આ વિમાન અથડાયું છે અને આ ઘટનાની જાણકારીની ગંભીરતા એટલી બધી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક દિલ્હીથી ગુજરાત આવવા માટે રવાના થઈ ગયા છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રૂપાણીએ પણ એક નિવેદન આપીને આ જે ઘટના છે એના વિશે દુઃખ વ્યક્ત કર્યું છે। આ ઘટનાની અંદર ઘણા બધા લોકોને સિવિલ હોસ્પિટલની અંદર દાખલ પણ કરવામાં આવ્યા છે, કારણ કે ગ્રાઉન્ડ પર હતા એ લોકો બી ઇન્જર થયા છે। બિલ્ડિંગમાં જે અમુક રહેતા હતા ડૉક્ટરોનું જે ક્વાર્ટર્સ હતું એમાં બી અમુક જણા ઇન્જર થયા છે। તો ઘણા બધા અને આ સિવિલ હોસ્પિટલ છે એ ત્યાં એરપોર્ટથી નજીક છે એટલે ફટાફટ બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં પણ આવી રહ્યા છે। તો આના જે પણ કોઈ અપડેટ આવતા રહેશે એ અમે તમને આપતા રહીશું। થેન્ક યુ વેરી મચ।